નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કુમાર બારોટ. દર્શક મિત્રો, નવરાત્રિને હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે જૂના સિંગર્સ છે તેમની તો ઘણી ડિમાન્ડ છે, પરંતુ નવા જે સિંગર્સ છે, તરવરાટ ભર્યા જે સિંગર્સ છે, તેમની પણ ડિમાન્ડ ધીરે ધીરે વધતી જાય છે. આવા જ એક ખૂબ જાણીતા સિંગર્સ અને યુટ્યુબ પર ધૂમ મચાવનારા યશ બારોટ સાથે આપણે વાત કરવાની છે. યશભાઈ ફક્ત સિંગર નહીં પરંતુ એક્ટર પણ છે, પરંતુ આજે આપણે નવરાત્રિને અનુલક્ષીને મા અંબાના જે ગરબા હોય છે અને 9 દિવસ યશભાઈનું શિડ્યુલ કેવું રહેશે અને આ સફર તેમની કેવી રહી અત્યાર સુધીની તેના વિશે વાત કરીશું. યશભાઈ, અમારા આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. યશભાઈ, સૌથી પહેલાં તો આપને હું એ પૂછવા માગીશ કે આપ ઘણા જ યંગ દેખાવ છો, બરાબર છે? આપણો આ શોખ ક્યારથી કેળવાયો? સંગીત મને વારસાગત મળેલું છે. મારા પિતા શ્રી ચંદ્રેશભાઈ બારોટ, એમની સાથે જોડે રહીને આ ગાવાની જર્ની મારી સ્ટાર્ટ થઈ. ફર્સ્ટ ઓફ ઓલ એજ્યુકેશન પૂરું કર્યું, દેન આફ્ટર પછી આને એક પ્રોફેશનમાં મેં લેવાનું શરૂઆત કરી. એટલે સંગીત બારોટજી એટલે વારસાગત એક જીન્સમાં આવે, એટલે એ ફાધર પાસેથી મળેલ આ એક ભેટ કહી શકાય. અચ્છા યશભાઈ, જ્યારે આપણે રાસ અને ગરબાની હવે જ્યારે વાત થઈ રહી છે, નવરાત્રિ ટૂંક સમયમાં છે, આવનારા દિવસોમાં જો વાત કરીએ તો અત્યારે પ્રાચીન અને અર્વાચીન ગરબા બહુ જ પ્રચલિત હોય છે. તમારો પ્રાચીન અને અર્વાચીન ગરબાનું આપણે એક એક ઉદાહરણ લઈશું. પ્રાચીન ગરબામાં આપને સૌથી વધારે પ્રિય કોઈ ગરબો હોય તો તેની 2 લાઈન અમને ગાઈ સંભળાવો. જી, પ્રાચીન ગરબા ઘણા બધા મને પ્રિય ગરબાઓ છે. એમાંથી જે લોકમુખે અમુક ગરબા એવા જે ચડી ગયેલા હોય છે, જેમ કે હે આવ્યા સોની રડિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં હો, પગલા પાડો ને બિરદાળી માં, હે રૂડો ગરબો કોરાવી રૂડી બાતે મોરી માં, પગલા પાડો ને બિરદાળી માં. વાહ, બહુ જ સરસ હલક સાથે તમે આ ગરબો ગાયો. હવે જે અત્યારના જે નવા જે ગીતો છે, હવે તમારા કોઈ આલ્બમ બહાર પડ્યા છે તો તેમાં તમારું ફેવરેટ આલ્બમનું કોઈ સોંગ હોય તો તે અમને સંભળાવો. આમ તો ઘણા બધા છે, મેં પણ સાંભળ્યા છે, પણ છતાં હું ઈચ્છું કે તમારું કોઈ ફેવરેટ આજે અમારા દર્શક મિત્રો સાંભળે. જી, હમણાં જ તાજેતરમાં એક સોંગ મારું ખૂબ ચાલી રહ્યું છે, હોઠ હસી રે પડે આંખ રડી રે પડે. એ સોંગ અત્યારે 20 મિલિયનથી વધારે લોકોએ એને જોઈ ચૂક્યા છે. એ મેં બહુ દિલથી લખ્યું છે અને મને ગાવું પણ ગમે છે, કેમ કે શબ્દ એવા છે. હો ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે, જૂની યાદો સંભાળીને વિચારે ચડું, મારા દલડાની વાત હવે કોને જઈ કરું, ઘણી યાદ એવી હોય છે જે યાદ કરીને હોઠ હસી રે પડે આંખ રડી રે પડે. વાહ, આ તમે એક અત્યારના જમાનાનું જે કહી શકાય કે એક જે પ્રેમી અને પ્રેમિકાની જે મિલનનો જે એક તડપ હોય છે તેના વિશે આપણે બહુ સરસ રીતે આ વસ્તુને રજૂ કરી. પણ હજી કોઈ એક સરસ મજાનું રોમેન્ટિક સોંગ કે જે આમ અમારા દર્શક મિત્રોને અને અમને બધાને આમ સાંભળવાની મજા આવે એવું કંઈક, આમ કે જેમાં વિરહ કરતાં ઉત્સાહ ઉમંગ વધુ હોય એવું કંઈક. ઘણા બધા સોંગ્સ છે એવા. એમ તો અત્યારે નવરાત્રિ આવી રહી છે, તો પહેલાંના સમયમાં એવી એક અલગ વાત હતી. અત્યારે જો કે આ ટ્રેન્ડ ચાલે છે, એટલે અમે કલાકાર તરીકે અમારે ટ્રેન્ડની સાથે ચાલવાનું છે, એટલે આવું ગાઈએ છીએ અમે. પણ મને અમુક ગરબા એવા છે જે ખૂબ સરસ રીતે એને વર્ણવેલા છે શબ્દોની અંદર, કમ્પોઝિશન પણ ખૂબ સરસ. જેમાંનું એક આ છે, ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા
રાસ જો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો આ રાતલડી રાતી રે યુજાગરો ક્યારે કીધો આ રાતલડી રાતી રે યુજાગરો ક્યારે કીધો. વાહ યશભાઈ, ખરેખર આપ આ જે આપણ એક કહી શકાય કે આમ તો જૂનું ગીત છે પણ આજે પણ એટલું જ રોમેન્ટિક અને એટલું જ સૌને ગમે તેવું છે. અચ્છા, પપ્પા સાથે પહેલું સ્ટેજ પરફોર્મન્સ ક્યારે કર્યું હતું? હું 6 વર્ષનો હતો કે બેઠો બેઠો હું એમને એમ ગાતો જ તો પપ્પાને એવી ખબર નહોતી કે આવી સંગીતની સેન્સ મારી અંદર છે, પણ બેઠા બેઠા મેં ગાયું એમને, એટલે એમને એવું લાગ્યું કે આને પણ રુચિ આમાં વધારે છે. એ બહુ નેચરલ હોય છે, કેમ કે આપણું બાળક 6 વર્ષના બાળકને શું ખબર પડે, પણ સાંભળીને માના ઉદરમાં હોય ત્યારથી જ પપ્પાને તો સાંભળેલા છે, એટલે એ જે સંગીત જે કાનમાં પડેલું હતું એ મેં પહેલું ગીત ગાયું હતું હેમંતભાઈ ચૌહાણનું ભજન, તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગાઈ જાને રંગમાં. યશભાઈ, અત્યાર સુધીમાં કોઈ જાણીતા ગાયક કલાકારો સાથે આપે જો ગાયું હોય તો તેનો કોઈ અનુભવ? હા, ખૂબ કલાકારો સાથે તો ઘણું બધું ગાયું છે મેં. કેટલા બધાના નામ લેવા, આમ જોવા જઈએ તો શરૂઆત પપ્પાથી, દેન આફ્ટર પછી મને એક પ્રોસેસ્ડ મ્યુઝિકની જો મને સેન્સ લાઈવની આવી હોય તો જ્યારે હું સહજાનંદ કોલેજમાં ભણતો ત્યારે મારી સાથે, એટલે અમારા પ્રોફેસર છે એ હિરલ બ્રહ્મભટ્ટ, એમની સાથે મેં નવરાત્રિની શરૂઆત કરી. એ હાલ બોલિવૂડના બહુ જ સરસ મજાના સિંગર છે અને ખૂબ એમનું નામ છે. એમની સાથે શરૂઆત કરી, પછી ધીરે ધીરે મારો ભાઈ જિગ્નેશ કવિરાજ, એની સાથે ઘણા બધા આલ્બમ્સ અમે લોકોએ ઘણા કર્યા. ઘણા આલ્બમ એવા હોય કે જેમાં જિગ્નેશભાઈએ ગાયું હોય અને મેં એક્ટિંગ કરી હોય. અને જેમ કે મારું આ ગીત છે હોઠ હસી રે પડે આંખ રડી રે પડે, તો એમાં મેં ગાયું છે અને જિગ્નેશભાઈ એક્ટિંગ કરી છે. એવી એક મિત્રતાથી વિશેષ ભાઈ છે મારો. એટલે ઘણા બધા એવા તો કલાકારો છે કે જેની સાથે સંગત કરવાનો મોકો મળ્યો છે. યશભાઈ, હવે છેલ્લે નવરાત્રિ આવી રહી છે, અમારા દર્શક મિત્રો માટે આ જે કહી શકાય કે નવરાત્રિને લઈને એક નાનકડો સંદેશ. નવરાત્રિ એક એવું પર્વ છે કે માની આરાધનાનું પર્વ છે. હાલની જનરેશનને મારે એક મીઠો સંદેશ આપવો છે કે આપણે ક્લબમાં અને પાર્ટી પ્લોટમાં હું પણ પરફોર્મ કરું છું, પણ હું ગાઉં છું માતાજીના ગરબા, અને એ માતાજીના ગરબા મારા મુખેથી ગવાય છે, એટલે હું માની આરાધના કરું છું. એટલી જ શિદ્દતથી નીચે માની આરાધના સ્વરૂપે જો ગરબા રમાતા હોય તો એનો કંઈક અલગ જ આનંદ હોય છે. આનંદની સાથે બધી જ વસ્તુ જરૂરી છે, પણ આપણે જ્યારે ગાતા હોઈએ, નીચે રમતા હોઈએ ત્યારે મગજમાં અને કોઈ પણ અલગ પ્રકારના વિકારો લાયા વગર માત્ર ને માત્ર માં આરાસુરી અંબાનું આપણે અંદર નામ લઈને આપણે જો રમીએ ને તો સાક્ષાત બધી જ જોગણીઓ આપણી જોડે રમતી હોય એવો આપણને અનુભવ થાય. કેમ કે આ ક્લબ અને પાર્ટી પ્લોટના કલ્ચરમાં થોડુંક વેસ્ટર્ન કલ્ચર આપણે અપનાવ્યું છે, એટલે એમાં કંઈક અલગ માહોલ પણ ઊભો થાય છે. તો આપણે પ્લીઝ, આવનારી જનરેશન છે, એટલે હું પણ આવનારી જનરેશન છું, આજની જનરેશન છું, તો મારો એક આ મીઠો સંદેશ છે કે આપણે આપણી સંસ્કૃતિને આપણે જાળવવાની છે, તો એ ગ્રાઉન્ડ ઉપર જળવાય. ખૂબ જ સુંદર આપે વાત કરી અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જોઈને દર્શક મિત્રો, યશ બારોટ કે જેઓ ખૂબ જ નાની ઉંમરથી જ ગાય છે, પિતાનો એક સમૃદ્ધ વારસો તેમણે જાળવ્યો છે, અને તેમણે જે છેલ્લે સંદેશ આપ્યો, ખરેખર ખૂબ જ સુંદર સંદેશ આપ્યો કે તમે જો ખરેખર તન્મય થઈ જાઓ માની ભક્તિમાં તો ચોક્કસપણે તમને માનો સાક્ષાત્કાર પણ થઈ શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.